નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સરકારે ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવા બાબત સ્પષ્ટતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। બિન શૈક્ષણિક જુનિયર ક્લાર્ક માટે લોઅર અને ખાતાકીય પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, જેમાં બિન શૈક્ષણિક જુનિયર ક્લાર્ક માટે લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટે હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ઉપરોક્ત વિષયના આપના તારીખ 8/11/2024ના પત્ર ક્રમાંક અનુસંધાને નીચે મુજબ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે, જે ધ્યાને લઈ સત્વરે આગળની કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે। ત્યાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ સિનિયર ક્લાર્કમાં ભરતી લેવલ 2 માંથી લેવલ 4 ગ્રેડ પે 1900 માંથી ગ્રેડ પે 2400 મેળવવા લોઅર લેવલ પરીક્ષા આપવાની રહેશે અને જેમને લોઅર લેવલની પરીક્ષા આપેલ હોય તેઓ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ માટે હેડ ક્લાર્કમાં ભરતી મેળવવા માટે લેવલ 4 માંથી લેવલ 6 માં આવવા માટે ગ્રેડ પે 2400 માંથી ગ્રેડ પે 4200 મેળવવા હાયર લેવલ પરીક્ષા આપવાની રહેશે। તો કર્મચારીઓને જે મૂંઝવણ હતી તેને સ્પષ્ટતા કરવામાં આવી રહી છે। પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે સિનિયર ક્લાર્કમાં ભરતી માટે ઉમેદવારોએ લોઅર લેવલ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ હેડ ક્લાર્કમાં ભરતી માટે હાયર લેવલની પરીક્ષા આપવાની રહેશે। તો સચિવ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર તરફ ઉક્ત સ્પષ્ટતા ધ્યાને લેવા અને તે અન્વયે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની વિનંતી કરવામાં આવી રહી છે। આ તે અંગેનો પરિપત્ર જાહેર કરાયો છે। ધન્યવાદ।